ભારતના વર્તમાન રાજ્ય વ્યવસ્થા અને વહીવટનો જે પાયો છે એ બ્રિટિશ શાસન દરમિયાન તૈયાર થયો અને એને જ આપણા કોમ્પિટિટિવ એક્ઝામ્સના ફિલ્ડમાં બ્રિટિશ શાસનનો વારસો લીગસી ઓફ બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન કહેવામાં આવતું હોય છે. યુવાનો, આજે આપણે જ્યારે આ વિષય ભણીશું કે જેની ઉપયોગિતા દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં છે, તો આપણે બ્રિટિશ યુગ દરમિયાન જેટલા પણ કાયદાઓ બંધારણો લાગુ થયા એનો અભ્યાસ પણ કરીશું અને બીજી વહીવટી બાબતો પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આના અભ્યાસમાં લઈશું. યુવાનો, બ્રિટિશ શાસનનો વારસો એમાં કયા મુદ્દાઓ અગત્યના છે? જ્યારે પણ આવો ટોપિક કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણી સમક્ષ આવે તો કયા મુદ્દાઓ અગત્યના હોય છે એની ઉપર આપણે પ્રકાશ પાડીએ કે ભારતીય લોક પ્રશાસનનો એક અગત્યનો આધાર સ્તંભ બ્રિટિશ યુગમાં સ્થાપિત થયેલી પ્રશાસનિક વ્યવસ્થા. પ્રશાસનિક વ્યવસ્થા એટલે વહીવટી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના આધારે જ ભારતમાં આધુનિક પ્રશાસનિક તંત્રની સ્થાપના થયેલી. આ દ્રષ્ટિથી ભારતીય પ્રશાસન કે વહીવટ અંગે બ્રિટિશ વારસાથી જોડાયેલા મુખ્ય 3 મુદ્દાઓ ઉપર ધ્યાન દેવું જરૂરી છે, જે નીચે પ્રમાણે છે. પહેલું કે બ્રિટિશ યુગ દરમિયાન થયેલો બંધારણીય વિકાસ. બીજું, લોકસેવા એટલે કે જેને આપણે મુલકી સેવા કહીએ, એનો વિકાસ કઈ રીતના બ્રિટિશ યુગમાં થયો છે, હેસ્ટિંગ્સ અને કોર્નવોલિસથી શરૂ થઈને અત્યાર સુધી. અને ત્રીજું, પ્રશાસનિક મહત્વની જે જુદી જુદી સંસ્થાઓ છે એનો વિકાસ કઈ રીતના બ્રિટિશ યુગ દરમિયાન થયો. જેમ કે આપ જાણો જ છો, યુપીએસસીની સ્થાપના 1926માં થઈ, આરબીઆઈની સ્થાપના 1934માં થઈ. તો એવી અનેક સંસ્થાઓ જાહેર મહત્વની છે, જે જાહેર વહીવટથી જોડાયેલી છે, કે જેની સ્થાપના અને વિકાસ બ્રિટિશ યુગમાં થયો. તો અહીંયા આપણે કુલ મળીને 3 મુદ્દાઓનો અભ્યાસ કરીશું અને એમાંથી આજના સેશનમાં આપણે ભારતના બંધારણીય વિકાસ ઉપર પ્રકાશ પાડીશું. યુવાનો, બંધારણીય વિકાસનો મતલબ છે 1773માં પહેલો રેગ્યુલેટિંગ એક્ટ બનાવવામાં આવ્યો બ્રિટિશ સંસદ દ્વારા. ત્યારથી લઈ 1935ના અધિનિયમ અને 1947ના અધિનિયમ સુધીની વાતો આપણે અહીંયા અભ્યાસમાં લેશું. અને એ સંદર્ભમાં મારા યુવાનો, બ્રિટિશ શાસન હેઠળ ભારતના બંધારણીય વિકાસમાં આપણે આગળ વધીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું તાત્પર્ય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1857 સુધી રહ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન બ્રિટિશ સંસદે સર્વપ્રથમ 1774માં ભારતના શાસન અંગે ક્ષમા કરજો, 1774 નહીં, 1773માં ભારતના શાસન અંગે કાયદો બનાવ્યો કે જેને નિયામક ધારો અથવા રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. એ પછી સમયે સમયે બ્રિટિશ સંસદે ભારતના શાસન માટે કાયદા બનાવ્યા, જે ભારતમાં બંધારણ તરીકે લાગુ થયા. આવા કાયદા કે બંધારણોની યાદી નીચે મુજબ છે. લગભગ 13-14 આવા કાયદા સંસદ જે બ્રિટનની છે એના દ્વારા બનાવવામાં આવ્યા અને એ કાયદાઓ ભારતમાં લાગુ કરવામાં આવ્યા. આપણા માટે જે આ લિસ્ટ હું આપની સમક્ષ રજૂ કરું એ પહેલાં જે વાત ઉપર ધ્યાન દેવાની આપની જરૂરિયાત છે એ છે કે ભારતમાં લેખિત દસ્તાવેજના આધારે શાસન ચલાવવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં થઈ અને એ સંબંધમાં બ્રિટિશ સંસદ દ્વારા ઘડાયેલો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ એ બતાવે છે કે ભારતમાં કોઈ વ્યક્તિની મનની ઈચ્છાઓ મુજબ નહીં, પરંતુ લેખિત દસ્તાવેજના આધારે શાસન થશે અને એ દ્રષ્ટિથી રેગ્યુલેટિંગ એક્ટનું ઐતિહાસિક મહત્વ છે. એ પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં બનાવવામાં આવ્યો. 1793માં ચાર્ટર એક્ટ બનાવવામાં આવ્યો. પછી 1813, 1833 અને 1853 આ ત્રણેય ચાર્ટર એક્ટ બ્રિટિશ સંસદ દ્વારા બનાવવામાં આવ્યા કે જેને ભારતમાં બંધારણ સ્વરૂપે લાગુ કરવામાં આવ્યા. એ પછી 1858નો અધિનિયમ છે. એ પછી 1861નો ભારતીય પરિષદ અધિનિયમ છે. પછી 1892નો ભારતીય પરિષદ અધિનિયમ છે. એ પછી અગેન 1909નો ભારતીય પરિષદ અધિનિયમ છે કે જેને આપણે મોર્લે મિન્ટો ક્ષમા કરજો જેને આપણે મોર્લે મિન્ટો સુધારા પણ કહીએ છીએ. મોર્લે મિન્ટો સુધારા, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. 1919નો ભારતીય પરિષદ અધિનિયમ છે કે જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા કહીએ છીએ. 1935નો ભારત શાસન અધિનિયમ અને છેલ્લે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. તો કુલ મળીને આટલા કાયદાઓ બ્રિટિશ સંસદે આપણા માટે બનાવ્યા, કારણ કે આપણું સાર્વભૌમત્વ બ્રિટિશ સમ્રાટમાં સમાયેલું હતું અને એના પરિણામે આપણા વિશે નિર્ણયો લેવાની, આપણું બંધારણ ઘડવાની સત્તા અંગેના નિર્ણય પણ એ જ લેતા હતા.
મારા યુવાનો, આમાંથી આપણે શરૂઆત કરીશું 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી. રેગ્યુલેટિંગ એક્ટના સંદર્ભમાં જે એની જોગવાઈઓ છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે બંગાળમાં એક વહીવટી મંડળ બનાવવામાં આવ્યું જેને એડમિનિસ્ટ્રેટિવ બોર્ડ કહેવામાં આવે છે. બનાવવામાં આવ્યું કે જેના અધ્યક્ષ ગવર્નર જનરલ હતા. યુવાનો, અહીંથી બંગાળનો ગવર્નર ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બંગાળનો ગવર્નર ગવર્નર જનરલ કહેવાયો. આ મંડળમાં, આ બોર્ડમાં અન્ય 4 પાર્ષદો નીમવામાં આવેલા. આ મંડળના નિર્ણય બહુમતથી લેવાના હતા અને અધ્યક્ષને ફક્ત નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ આપવાનો જ અધિકાર હતો. કાયદામાં જ મંડળના સભ્યો અને ગવર્નર જનરલના નામ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ મંડળના અધ્યક્ષ વોરન હેસ્ટિંગ્સ હતા કે જેઓ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. આપણા માટે ઓબ્જેક્ટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ફેક્ટ કામનો છે. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ, તો એ દ્રષ્ટિબિંદુથી બંગાળમાં આપણે યાદ રાખીશું વોરન હેસ્ટિંગ્સ. મારા યુવાનો, આ વહીવટી મંડળને એક પ્રકારની એ સમયની પ્રોપર તુલના કરવી યોગ્ય નથી, બટ એક અંદાજિત તુલના છે કે એ સમયની કેબિનેટ માની શકાય કે જેનો ચીફ, જેમ અત્યારે વડાપ્રધાન હોય છે, એની જગ્યાએ ગવર્નર જનરલ હતો. યુવાનો, એની અન્ય જોગવાઈઓ જોઈએ. ફિલિપ ફ્રાન્સિસ બેરવેલ, ક્લેવરિંગ અને મોન્સન એ 4 અન્ય જે સભ્ય હતા આ મંડળના, એના આ નામ છે. ફ્રાન્સિસ બેરવેલ, ક્લેવરિંગ અને મોન્સન આ મંડળના સભ્યો હતા. આ મંડળને સપરિષદ ગવર્નર જનરલ નામ આપવામાં આવ્યું. મેં તમને કીધું આ સપરિષદ ગવર્નર જનરલ એક પ્રકારની કેબિનેટ જેવી ડિસાઇસિવ સંસ્થા છે, જે નિર્ણય લે તે અંતિમ ગણાશે. સપરિષદ ગવર્નર જનરલને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ, આ નામ કહેવામાં આવતું હતું. યુવાનો, અધિનિયમમાં એક સુપ્રીમ કોર્ટ સ્થાપવાની પણ જોગવાઈ હતી. આ આધારે 1774માં કોલકાતામાં એક સુપ્રીમ કોર્ટ સ્થાપવામાં આવી જેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ એલિઝા ઇમ્પે હતા. આ સિવાય આ કોર્ટમાં 3 અન્ય ન્યાયાધીશો પણ નીમવામાં આવ્યા. આપણને આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે, ભારતમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટ ક્યારે સ્થાપિત થઈ? જવાબ છે 1774 અને કાયદો છે રેગ્યુલેટિંગ એક્ટ. રેગ્યુલેટિંગ એક્ટની આ જોગવાઈઓ ભણ્યા પછી આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 લઈશું. આ એક એવો કાયદો હતો કે જેના દ્વારા ભારતમાં બ્રિટિશ શાસન અંગેની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન અંગેની એક પ્રોપર સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની કોશિશ થઈ. અને બ્રિટનની અંદર એવું કયું સંગઠન રહેશે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતમાં ચાલી રહેલા શાસનની દેખરેખ અને નિયંત્રણ કરશે? તો એની પણ સ્થાપના આ અધિનિયમ દ્વારા થઈ. પિટ્સ જે શબ્દ છે એ તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાનને દર્શાવે છે અને તેનો ભારત સંબંધી કાયદો, ધેટ મીન્સ પિટ્સ ઇન્ડિયા એક્ટ. શું હતી એની જોગવાઈઓ, એનો આપણે અભ્યાસ કરીએ. આ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરી, બિનલશ્કરી અને મહેસૂલ સંબંધી બાબતો અંગે બ્રિટિશ સરકારને આધીન એક નિયંત્રણ બોર્ડ સ્થાપિત કરવામાં આવ્યું. આને બોર્ડ ઓફ કંટ્રોલ ઇંગ્લિશ ભાષામાં કહેવામાં આવતું હતું. ગુજરાતી ભાષામાં આપણે નિયંત્રણ બોર્ડ કહેશું. આ નિયંત્રણ બોર્ડમાં કુલ 6 સભ્ય નીમવામાં આવ્યા. બોર્ડ ઓફ કંટ્રોલને વહીવટનો કોઈ સ્વતંત્ર સત્તાધિકાર ન હતો અને તેમને કોઈ સંરક્ષણ પણ પ્રાપ્ત ન હતું. બોર્ડ ઓફ કંટ્રોલ, ધેટ મીન્સ નિયંત્રણ બોર્ડ, ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આદેશોને મંજૂરી આપવાનું, સ્વીકૃતિ આપવાનું કાર્ય કરતું હતું. મારા યુવાનો, બોર્ડ ઓફ કંટ્રોલ લંડનમાં સ્થિત હતું અને લંડનમાં ભારતના શાસન અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન ચાલે છે એને કંટ્રોલમાં રાખવા માટેનું આ કંટ્રોલ બોર્ડ ઓફ કંટ્રોલ હતું. અને એટલે એની પાસે પાવર એ હતા કે એ જ્યારે મંજૂરી આપે ગવર્નર જનરલ, સપરિષદ ગવર્નર જનરલના નિર્ણયને, ત્યારે જ એ નિર્ણયને અમલમાં મૂકી શકાય, અન્યથા બોર્ડ ઓફ કંટ્રોલ જો નકારી દે તો એ નિર્ણય અમલમાં આવી શકે નહીં. અહીંયા આ પેરેગ્રાફમાં એક શબ્દ યુઝ કરવામાં આવ્યો છે કે અને તેમને કોઈ સંરક્ષણ પણ પ્રાપ્ત ન હતું. અહીંયા સંરક્ષણનો અર્થ પેટ્રોનેજ થાય અને એનો અર્થ એ છે કે બોર્ડ ઓફ કંટ્રોલને એ પાવર નથી કે તે ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટ ચાલી રહ્યો છે એમાં નિમણૂક કરી શકે. નિમણૂક કરવાનો પાવર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે હતો અને એમને જે યોગ્ય લાગે એ વ્યક્તિઓ અહીંયા ક્લાસ 1 ઓફિસર તરીકે, ક્લાસ 2 ઓફિસર તરીકે અથવા અન્ય હોદ્દાઓ ઉપર કાર્ય કરી શકતા હતા. એટલે એ લોકોને કોઈ પેટ્રોનેજ પ્રાપ્ત ન હતું. એ પેટ્રોનેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે હતું. અને આ જે 6 સભ્ય હતા એમનો કોઈ સ્વતંત્ર સત્તાધિકાર નથી. આનો અર્થ એ છે કે ગવર્નર જનરલના નિર્ણયોને સ્વીકૃતિ આપશે પરંતુ એ કોઈ આદેશ નહીં આપી શકે. આદેશ અગર આપવાની વાત છે તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની થી જોડાયેલું છે અને એની પણ કોમ્બિનેશન રહેશે ગવર્નર જનરલ ઓફ
જે ભારતમાં સેવા આપી રહ્યો છે, ભારતને સંભાળી રહ્યો છે, એની સાથે અને અને જે ગવર્નર જનરલ છે એ કોઓર્ડિનેટ કરશે બોર્ડ ઓફ કંટ્રોલ સાથે પણ. તો કંઈક આ પ્રકારની વ્યવસ્થા એ લોકોએ પ્રારંભિક તબક્કે સ્થાપિત કરેલી. ભારતનો વહીવટ સપરિષદ ગવર્નર જનરલના હાથમાં રહેશે. આ પરિષદના સભ્યોની સંખ્યા 4 થી ઘટાડીને 3 કરી દેવામાં આવી. મારા યુવાનો, 1773માં રેગ્યુલેટિંગ એક્ટ બન્યા પછીનો જે 10 વર્ષનો અનુભવ હતો, એ અનુભવ એવું કહી રહ્યો હતો કે ગવર્નર જનરલ પરિષદના બહુમત ઉપર નિર્ભર હોવાના કારણે ત્વરિત અને યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. માટે ગવર્નર જનરલના પાવર્સ વધારવા જોઈએ અને એના પાવર્સ વધારવા માટે આ પરિષદના સભ્યો ઘટાડીને 3 કરી દેવામાં આવ્યા. અને હવે એવી સ્થિતિ બની કે આ 3માંથી કોઈ એક સભ્ય પણ જો ગવર્નર જનરલ સાથે સંમત છે તો એ નિર્ણય જ અમલમાં મૂકી શકાશે. તો અહીંયા થોડા ગવર્નર જનરલના પાવર્સ વધારવાની કોશિશ કરવામાં આવી. યુવાનો, અહીંયા એક ઓર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે 1786માં લોર્ડ કોર્નવોલિસને પ્રસ્તાવ આપવામાં આવ્યો કે તમે બંગાળના ગવર્નર જનરલ તરીકે સેવા પ્રદાન કરો. લોર્ડ કોર્નવોલિસ કોણ હતા? તો કે લોર્ડ કોર્નવોલિસ એ સમયે અમેરિકન સ્વતંત્રતા સંગ્રામથી સંબંધિત યુદ્ધમાં બ્રિટિશ સેનાપતિ હતા અને અમેરિકા અને ફ્રાન્સની સેનાની સામે બ્રિટિશ સેનાનો પરાજય થયેલો. તો એક પરાજિત સેનાના સેનાપતિ હતા અને એ સમયે અમેરિકા સ્વતંત્ર થયેલું. પરંતુ કોર્નવોલિસની ક્ષમતા, પ્રતિભા અને તેમનો અનુભવ એવો હતો કે જો તેમની નિમણૂક ભારતમાં કરવામાં આવે તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ શાસનને નવી ઊંચાઈ આપવામાં સહાય મળશે. કોર્નવોલિસ સાહેબના પ્રસ્તાવ જ્યારે આપવામાં આવ્યો ત્યારે કોર્નવોલિસ સાહેબે આ શરત મૂકી કે ભાઈ, મારો નિર્ણય અંતિમ રહેશે અને પરિષદના 3 જણા મારા નિર્ણયથી વિરુદ્ધમાં હોય તે છતાં હું મારા નિર્ણયને અમલી બનાવી શકું એવી વ્યવસ્થા મને કરી આપો, એટલી ઓથોરિટી મને આપો તો હું ઇન્ડિયા જવા માટે તૈયાર છું. 1786માં બ્રિટિશ સંસદે લોર્ડ કોર્નવોલિસની આ ડિમાન્ડને પૂરી કરવા માટે આ અધિનિયમમાં સુધારો કર્યો અને એ સુધારો કરીને પર્ટિક્યુલરલી ફોર લોર્ડ કોર્નવોલિસ એવી પ્રોવિઝન કરવામાં આવ્યું કે એ જો ચાહે તો પરિષદની ઈચ્છાની વિરુદ્ધ એટલે કે બાકીના 3 સભ્યો ન ચાહતા હોય તો પણ એ જે નિર્ણય લે એને અમલમાં મૂકી શકાશે. યુવાનો ધ્યાનમાં રાખજો, કોર્નવોલિસે જમીનદારી વ્યવસ્થા સ્થાપિત કરેલી. કોર્નવોલિસે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાનની નિર્ણાયક પરાજય આપેલો કે પછી ટીપુ સુલતાનની જે શક્તિ છે, જેની મજબૂતી છે, તૂટી ગયેલી. અને કોર્નવોલિસને સંદર્ભમાં એક મહાન ડિપ્લોમેટના રૂપમાં જોવામાં આવે છે. એ કોર્નવોલિસ માટે આ કાયદામાં 1786માં સુધારો કરાયેલો. યુવાનો, આ જ સંદર્ભમાં આગળ વધીશું. પિટ્સ ઇન્ડિયા એક્ટની અન્ય જોગવાઈઓ જોશું. આ અધિનિયમ હેઠળ પણ ગવર્નર જનરલે બહુમતીથી જ કાર્ય કરવાનું હતું અને તેને નિર્ણાયક મત આપવાની સત્તા હતી. 1793માં ગવર્નર જનરલને અધિકાર અપાયો કે તે પરિષદના નિર્ણયને રદ કરી પોતાના નિર્ણયો લાગુ કરી શકશે. મતલબ જે લોર્ડ કોર્નવોલિસને અધિકાર આપવામાં આવ્યો હતો એ હવે એના પછીના તમામ ગવર્નર જનરલને પ્રાપ્ત રહેશે એવું પ્રોવિઝન 1793માં કરી દેવામાં આવ્યું. આ સાથે જ બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીઓને બંગાળના ગવર્નર જનરલને આધીન કરી દેવામાં આવી. યુવાનો, યાદ રાખજો કે એ સમયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મુખ્યત્વે 3 સ્થાનો અથવા પ્રદેશો સાથે જોડાયેલી હતી: બોમ્બે, મદ્રાસ અને કોલકાતા. એમાં કોલકાતા એમનું મુખ્ય કેન્દ્ર હતું અને બોમ્બે પ્રેસિડેન્સી, બંગાળ પ્રેસિડેન્સી અને કોલકાતા એટલે કે મદ્રાસ પ્રેસિડેન્સી ત્રણેય પેરેલલ લેવલ ઉપર પોતપોતાની રીતે કાર્ય કરતા હતા અને ત્રણેયના ગવર્નર પોતપોતાની રીતે સ્વતંત્ર હતા એકબીજાથી. જ્યારે 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટથી એ પ્રોવિઝન કરવામાં આવ્યું કે ભાઈ આ બંને ગવર્નર જે મદ્રાસ અને બોમ્બેમાં કાર્યરત છે અને એ જ આખી પ્રેસિડેન્સી છે એ કોલકાતા એટલે કે બંગાળ પ્રેસિડેન્સીને આધીન રહેશે અને બંગાળના ગવર્નર જનરલના આદેશ અંતિમ રહેશે. તો આ એક પ્રકારનું વહીવટી એકીકરણ કરવાની આપણે શરૂઆત કહી શકીએ કે બ્રિટિશરો એ સમયે ભારતના કેટલાક નિશ્ચિત પ્રદેશો સુધી જ વિસ્તર્યા હતા અને એ પ્રદેશોમાં પણ જે વ્યવસ્થા છે એમાં બંગાળ પ્રેસિડેન્સીને સર્વોપરિતા, પેરામાઉન્ટસી આપી દેવામાં આવી. યુવાનો, આગળ વધીશું. અધિનિયમમાં એવી પણ જોગવાઈ હતી કે ભવિષ્યમાં ફક્ત કોવનેન્ટેડ સર્વિસના સેવકો જ ગવર્નર જનરલની પરિષદના સભ્ય બની શકશે. આ કોવનેન્ટેડ સર્વિસ એટલે અત્યારે જેને આપણે IAS કહીએ છીએ, બ્રિટિશ યુગમાં જેને
ICS કહેવામાં આવતું હતું. તો એ ક્લાસ 1 લેવલના જે ઓફિસર્સ છે એક્સપિરિયન્સ, એ ઓફિસરો જ આ પરિષદ જે ગવર્નર જનરલની પરિષદ છે એની મેમ્બરશિપ લઈ શકે એવું પ્રોવિઝન કરવામાં આવ્યું. આ પ્રોવિઝનનો ઉદ્દેશ એ હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના મનમાં આવે ને એ વ્યક્તિને પરિષદમાં એન્ટ્રી આપી દે એવું નહીં કરી શકાય. યુવાનો આગળ વધીશું. નવો કાયદો લેશું 1793નો ચાર્ટર એક્ટ. પીટ સિડની એક્ટની અનેક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. 1793ના ચાર્ટર એક્ટમાં શું જોગવાઈ છે સમજીએ આપણે. આ કાયદા દ્વારા બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર કરવા સંબંધી અધિકારોને 20 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યા. મારા યુવાનો, એક સંદર્ભ અહીંયા કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક રાજનીતિક સત્તા પણ છે ભારતમાં, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં એક વેપારી એટલે કે વ્યાવસાયિક કંપની પણ છે. રાજનીતિક સત્તાના રૂપમાં કંપની, વ્યાવસાયિક એકમના રૂપમાં કંપની, આ બંને કામ એ કંપની સંભાળી રહી છે. અને હવે બ્રિટિશ સંસદ એ વિચારણા કરી રહી છે કે એને કંપની વ્યાવસાયિક કંપનીના રૂપમાં જ રાખવી કે રાજનીતિક કાર્ય સુધી સીમિત કરી દેવી. તો અહીંયા એ બાબતની ક્લેરિટી આપવામાં આવી કે ભલે રાજનીતિક કાર્ય એ સંભાળી રહી છે કંપની, એની સાથોસાથ એ વેપાર પણ કરી શકશે, પરંતુ લિમિટ મૂકવામાં આવી આવનારા 20 વર્ષ સુધી. 20 વર્ષ પછી પાછું સંસદ વિચારશે કે એને વ્યાવસાયિક કંપનીના રૂપમાં કાર્ય કરવા દેવું કે ના દેવું, અથવા એનો જે ઇજારો છે જે બ્રિટિશ સમ્રાટે એને આપેલો છે ભારતમાં વેપાર કરવાનો, એ ઇજારો મેન્ટેન રાખવો કે ન રાખવો એનો નિર્ણય 20 વર્ષ પછી લેવાશે. બીજી જોગવાઈ એ હતી કે ગવર્નર જનરલને પરિષદના નિર્ણયો રદ કરવાની સત્તા સ્થાયીપણે આપી દેવામાં આવી. આને આપણે સમજી ચૂક્યા છીએ આ જોગવાઈને. ત્રીજી જોગવાઈ એ હતી કે બ્રિટનમાં નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ તરીકે કમિશનરની નિમણૂક કરવામાં આવી. નિયંત્રણ બોર્ડના આ બધા જ સભ્યોને ભારતની તિજોરીથી, એક્સચેકર ઓફ ઇન્ડિયાથી વેતન પ્રાપ્ત થયું. આ પ્રકારની વ્યવસ્થા 1919 સુધી ચાલતી રહી. મતલબ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કર્મચારીઓ કામ કરશે બ્રિટનમાં, પરંતુ એના પગાર ચૂકવાશે ભારતથી. શા માટે? તો કે ભારત માટે કામ કરી રહ્યા છે. અને આપ સૌ કદાચ જાણતા જ હશો કે ડ્રેન ઓફ વેલ્થ, જેને ગુજરાતી ભાષામાં ધન કે સંપત્તિનું નિર્ગમન કહેવામાં આવે, કે બ્રિટિશરો અહીંથી મોટા પાયે સમૃદ્ધિ અને સંપત્તિ બ્રિટેન લઈ ગયા. તો એ ધનના નિર્ગમન, ડ્રેન ઓફ વેલ્થનું એક સ્વરૂપ આ હતું કે એ લોકો જે કંઈ પણ ખર્ચા કરતા એ બધા ભારતના ખાતે ઉધારી દેતા. યુવાનો ધ્યાનમાં રાખજો, દાદાભાઈ નવરોજી સાહેબે એક વાત કરેલી કે બ્રિટિશ શાસન વ્યવસ્થા ભારતમાં એક સ્પંજના રૂપમાં કામ કરે છે. એક એવું સ્પંજ કે જેમાં ગંગામાં એ સ્પંજ જબોડી દેવામાં આવે અને એ જે સ્પંજ છે એ નીચવી નાખવામાં આવે છે લંડનમાં ટેમ્સની અંદર, અને એ રીતે ભારતની સમૃદ્ધિ બ્રિટેન લઈ જવામાં આવી રહી છે. આ જ હકીકતની એક અભિવ્યક્તિ આ વેતન ભથ્થાની જોગવાઈ છે કે જે ભારતની તિજોરીથી આપવામાં આવતું હતું. યુવાનો, એ પછી આપણે લેશું 1813નો ચાર્ટર એક્ટ કે જેમાં અગત્યની 2-3 જોગવાઈ. એક જોગવાઈ સૌથી અગત્યની કે શિક્ષણ અંગે દર વર્ષે 1 લાખ રૂપિયા વાપરવાની સત્તા આપવામાં આવી, અને પહેલી વખત ભારતમાં સરકાર દ્વારા શૈક્ષણિક ખર્ચનું પ્રોવિઝન બ્રિટિશ શાસન હેઠળ થયું. જોઈએ એ સિવાય બીજી કઈ કઈ જોગવાઈઓ હતી આપણે. આ કાયદા દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય વેપાર ઉપરના ઇજારાને લગભગ સમાપ્ત કરી દેવાયો. ઇજારાનો મતલબ એ છે કે આ કંપની સિવાય કોઈ બ્રિટનમાંથી ભારતમાં વેપાર ન કરી શકતું, પરંતુ હવે કંપનીને વેપાર કરવા દેવાની મંજૂરી આપી, સાથોસાથ અન્ય તમામ બ્રિટિશરોને ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી દેવામાં આવી, અને કંપનીનો આ સંબંધમાં જે મોનોપોલી કે ઇજારો હતો એ સમાપ્ત કરી દેવામાં આવ્યો. તે છતાં 2 વસ્તુ એવી હતી કે જેમાં કંપનીનો ઇજારો મેન્ટેન રખાયો. કઈ કઈ 2 હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હવે ફક્ત ચાના વેપાર ઉપર અને ચીન સાથેના વેપાર ઉપર ઇજારો રહ્યો. આ રીતે ભારતમાં કંપનીનો ઇજારો સમાપ્ત કરી મુક્ત વેપારની નીતિ અપનાવવામાં આવી. તો મુક્ત વેપારની નીતિ કયા ચાર્ટર એક્ટથી લાગુ થઈ એવો જો પ્રશ્ન ઊભો થાય તો 1813નો ચાર્ટર એક્ટ એનો જવાબ બનશે. એ પછી જોગવાઈ હતી કે કંપનીને આવનારા 20 વર્ષો માટે ભારતના પ્રદેશો ઉપર નિયંત્રણ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો. આ સાથે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારત પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી ભારત ઉપરના સમ્રાટના નિયંત્રણમાં કોઈ પ્રતિકૂળ અસર આવતી નથી. આ પ્રોવિઝન એ બતાવે છે મારા યુવાનો કે ભારતનો વિજય ભલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો હોય, ભારત ઉપર પ્રભુત્વ
ભલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાપિત થયું હોય, પરંતુ એ પ્રભુત્વ ખરેખર કંપનીનું નહીં, પરંતુ બ્રિટિશ સમ્રાટનું છે. અને બ્રિટિશ સમ્રાટ ચાહે છે કે અત્યારે કંપની ભારતનું શાસન ચલાવે, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ચલાવી શકી રહી છે. જે દિવસે સમ્રાટ ચાહશે તે દિવસે સમ્રાટ આ શાસન પોતાના હાથમાં લઈ લેશે. અને આ જ વાત 1858માં અમલમાં મૂકવામાં આવી. તો અહીંયાથી તમે સમજી શકો છો કે કંપનીને આવનારા 20 વર્ષો માટે ભારતના પ્રદેશો ઉપર નિયંત્રણ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો. એ વાત એ બતાવે છે કે એ અધિકાર હકીકતમાં હતો બ્રિટિશ સમ્રાટ પાસે, અને બ્રિટિશ સમ્રાટે સંસદના કાયદા દ્વારા એ અધિકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યો. જો જીતનાર કોણ છે અને પ્રભુત્વ હાંસલ કરનાર કોણ છે એનો તફાવત તમે સમજી શકતા હશો. 1813ના ચાર્ટર એક્ટની અન્ય બે જોગવાઈઓ પણ આપણે ધ્યાનમાં લઈશું. ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે એવું જરૂરી બનાવવામાં આવ્યું કે તે પોતાના વેપારી હિસાબો અને મહેસૂલી હિસાબો અલગ અલગ રાખે. ધેટ મીન્સ વ્યવસાય અલગ રહેશે, એને આખી અલગ જોગવાઈઓ, અલગ હિસાબ હોય, અને તમારું જે સરકારી કામકાજ છે, મહેસૂલી તંત્ર અને સરકારી ખર્ચ છે એ અલગ રહેશે. અને બે જુદા જુદા પ્રકારના એકાઉન્ટ્સ મેન્ટેન કરવામાં આવે, એવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. એ પછી આ કાયદા દ્વારા એવી જોગવાઈ પણ કરવામાં આવી કે ભારતમાં સાહિત્ય અને વિજ્ઞાનનો ફેલાવો કરવા માટે વાર્ષિક 1 લાખ રૂપિયા ફાળવવામાં આવશે. આમ પહેલી વખત બ્રિટિશ સંસદે શિક્ષણ માટે નાણાંની ફાળવણીની જોગવાઈ કરી. તો 1813થી મારા યુવાનો આપણે એવું કહી શકીએ, આધુનિક શિક્ષણની દિશામાં રાજ્યની ભૂમિકા, સરકારની ભૂમિકાનો પ્રારંભ થયો. 1813નો ચાર્ટર એક્ટ સમજ્યા પછી આપણે 1833નો ચાર્ટર એક્ટ સમજવાની કોશિશ કરશું. એની જે અગત્યની જોગવાઈઓ છે ધ્યાને લેશું. એમાં નંબર 1 કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે એવું જરૂરી બનાવવામાં આવ્યું કે તે પોતાના વેપારી હિસાબો, ક્ષમા કરજો આ ઓલું છે, આ જોગવાઈ આમાં લાગુ થતી નથી. આ કાયદા દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આગામી 20 વર્ષ માટે બ્રિટિશ સમ્રાટ વતી એક ટ્રસ્ટીના રૂપમાં ભારતનું નિયંત્રણ અને શાસન આપવામાં આવ્યું. જો 1813માં કીધેલું કે અમારા વતી તમે ચલાવો છો, અમે તમને મંજૂરી આપીએ છીએ, અને 1833માં ક્લેરિફિકેશન આપ્યું કે તમે ભારતના માલિક નથી, તમે ભારતના ટ્રસ્ટી છો, અને એ ટ્રસ્ટીની નિમણૂક બ્રિટિશ સમ્રાટ દ્વારા થઈ છે. બીજી વાત કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકારો સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવ્યા, અને હવેથી તે પણ રાજકીય કાર્યો સુધી સીમિત રહી. ધેટ મીન્સ કે હવે કંપની વેપારી રહી નથી. કંપનીના તમામ પ્રકારના ઇજારા સમાપ્ત છે, કંપનીના તમામ પ્રકારના વ્યાવસાયિક આધાર સમાપ્ત છે, અને હવે તે ફક્ત ભારતનું શાસન સંભાળવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એંગ્લો મરાઠા યુદ્ધ 1818 સુધીમાં પૂરા થઈ ગયા હતા. પશ્ચિમી ભારત, દખણનું ક્ષેત્ર, એમાં બ્રિટિશ સત્તા સ્થાપિત થઈ ગયેલી 1833 સુધીમાં. પૂર્વી ભારત આખું કબજે હતું, ઉત્તર ભારત કબજે હતું. તો એક વિશાળ સામ્રાજ્ય, બ્રિટન કરતાં 10 ગણું મોટું સામ્રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતું. અને હવે એને શું વ્યવસાય કરવાની જરૂર છે? એને ફક્ત ધ્યાન આપવું જોઈએ અહીંની વ્યવસ્થા, શાસન વ્યવસ્થાને સંભાળવામાં. એવું પ્રોવિઝન પણ આમાં કરવામાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર્સને પ્રાપ્ત સંરક્ષણ ઘટાડી દેવામાં આવ્યું. આ બાબતે એવી વ્યવસ્થા કરવામાં આવી કે ભરતી માટે ખાલી પડેલી જગ્યાઓની બમણી સંખ્યામાં વ્યક્તિઓની નિમણૂક ડાયરેક્ટર્સ કરશે. તેમાંથી યોગ્ય વ્યક્તિઓની ભરતી કંપની સરકાર દ્વારા કરવામાં આવશે. આ વાત કદાચ તમને સમજાણી ના હોય વિધાનોથી, પણ એક ક્લેરિટી આપવા માંગીશ કે 1833માં આ પ્રોવિઝન થયું એ પહેલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર જેને પસંદ કરે, જેને સિલેક્ટ કરે, એ વ્યક્તિ ભારતની અંદર ક્લાસ 1, ક્લાસ 2 અથવા અન્ય કોઈ સરકારી નોકરી પ્રાપ્ત કરી શકતો હતો. હવે આ અધિનિયમ દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ બોર્ડ ઓફ ડાયરેક્ટર જે લોકોને પસંદ કરે છે એ સીધા નિમણૂક નહીં પામે. એ જે લોકો જેટલી વેકેન્સી છે એના બમણી સંખ્યામાં એ પસંદગી કરશે. એ પસંદગી કરેલા વ્યક્તિઓમાંથી 50% વ્યક્તિઓની નિમણૂક જે લાયક હશે એને કરવામાં આવશે. અહીંયા તમે એક વાત સમજો કે લાયકાતના આધારે ભરતીની શરૂઆતનું પહેલું કદમ કયું તો કે તે 1833ના ચાર્ટર એક્ટ હેઠળ લેવામાં આવેલું કદમ હતું. અને એ પછી અત્યારે આ બધી જીપીએસસી, યુપીએસસી સુધીની જે પરીક્ષાઓ છે કે જેમાં
નિશ્ચિત લાયકાત ધરાવતા વ્યક્તિઓને એક્ઝામ દેવાની અનુમતિ આપવામાં આવે છે અને એ પરીક્ષા પાસ કરે તો એને નોકરી અથવા હોદ્દો પ્રાપ્ત થાય છે. તો આની શરૂઆત 1833માં આવી રીતે થઈ. હું ફરીથી વાંચીશ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર્સને પ્રાપ્ત સંરક્ષણ ઘટાડી દેવામાં આવ્યું. આ બાબતે એવી વ્યવસ્થા કરવામાં આવી કે ભરતી માટે ખાલી પડેલી જગ્યાઓની બમણી સંખ્યામાં વ્યક્તિઓની નિમણૂક ડાયરેક્ટર્સ કરશે. તેમાંથી યોગ્ય વ્યક્તિઓની ભરતી કંપની સરકાર દ્વારા કરવામાં આવશે. તો અહીંયા કંપની સરકાર મતલબ અહીંયા જે સપરિષદ ગવર્નર જનરલ છે એ એમાંથી સિલેક્ટ કરશે. આ નિમણૂક બ્રિટનમાં લંડન ખાતે હેલીબરી કોલેજમાં કરવામાં આવશે. આ નિમણૂક પામેલા લોકોમાંથી સર્વોત્તમ લોકોની ભરતી ભારત સરકાર માટે કરવામાં આવશે. આ જે હેલીબરી કોલેજ છે એની સ્થાપના લોર્ડ વેલેસ્લીના સમયમાં થયેલી અને અહીંયા ટ્રેનિંગ અપાતી જે ભારતમાં લોક સેવામાં જોડાવા માંગતા હોય, સિવિલ સેવામાં જોડાવા માંગતા હોય એના માટેની આ ટ્રેનિંગ કોલેજ હતી. અને એ કોલેજમાં આ લોકોને પહેલાં ટ્રેન કરવામાં આવશે અને એમાં જે બેસ્ટ હશે, બહેતરીન હશે એને ભારત સરકાર હેઠળ ભરતી આપવામાં આવશે. આ એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલનો દરજ્જો આપવામાં આવ્યો. અને મારા યુવાનો લોર્ડ વિલિયમ બેન્ટિક એ સમયે ગવર્નર જનરલ હતા, એટલે લોર્ડ વિલિયમ બેન્ટિક સાહેબ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. વોરેન હેસ્ટિંગ્સ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો. આ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અંડર ધ એક્ટ ઓફ 1833. આ ચાર્ટર એક્ટ દ્વારા ભારતના વહીવટનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. ધેટ મીન્સ તમામ પાવર જે બોમ્બે પ્રેસિડેન્સી પાસે હતા, જે મદ્રાસ પ્રેસિડેન્સી પાસે હતા, એ તમામ પાવર બંગાળ પ્રેસિડેન્સીમાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આપી દેવામાં આવ્યા. સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને દર્શાવે છે. થોડુંક એને સમજીશું આની અંતર્ગત. આ સાથે જ બોમ્બે, મદ્રાસ અને બંગાળની પ્રેસિડેન્સી ભારતના ગવર્નર જનરલના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવી દેવામાં આવી. આ રીતે વહીવટ અને નાણું આ બંને બાબતોમાં સમગ્ર સત્તાનું કેન્દ્રીકરણ ભારતના ગવર્નર જનરલ તેમજ તેની કારોબારી પરિષદમાં કરી દેવામાં આવ્યું. આપણે આગળ વધીએ અને અહીંયા એક અગત્યની પ્રગતિ એમના દ્વારા એ પણ થયેલી આ 33ના અધિનિયમ દ્વારા કે આખી વહીવટી તંત્રનું કેન્દ્રીકરણ કરવાની કોશિશ કરવામાં આવી. તમામ પાવર્સ ભારતના ગવર્નર જનરલને પ્રાપ્ત થઈ જાય એવી કંઈક વ્યવસ્થા 33ના ચાર્ટર એક્ટ દ્વારા લાગુ કરવામાં આવી. શું હતી એ વ્યવસ્થા એને આપણે અહીંયા સમજીશું કે આ ચાર્ટર એક્ટ દ્વારા ભારતના વહીવટનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. આ સાથે જ બોમ્બે, મદ્રાસ અને બંગાળની પ્રેસિડેન્સી ભારતના ગવર્નર જનરલના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવી દેવામાં આવી. મતલબ એ પ્રેસિડેન્સીની પાસે પોતાની કોઈ સ્વાયત્તતા નથી. ગવર્નર ત્યાં કામ કરશે તો એ ગવર્નર જનરલના આદેશ પ્રમાણે કરશે. એ પછી આવી જ રીતે વહીવટ અને નાણું આ બંને બાબતોમાં પ્રાંતોએ ધેટ મીન્સ પ્રેસિડેન્સીએ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની સંમતિ લેવી પડશે અને સમગ્ર સત્તાનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવશે. અને આ તમામ પાવર ભારતના ગવર્નર જનરલ અને તેની કારોબારી પરિષદમાં સુનિશ્ચિત કરી દેવામાં આવ્યા. યુવાનો એટલું જ નહીં, ધારાકીય સત્તાનું પણ કેન્દ્રીકરણ કરવામાં આવ્યું કે જે પ્રેસિડેન્સીઓને કાયદા ઘડવાની સત્તા હતી એ સમાપ્ત કરી દેવામાં આવી. એને શું પ્રોવિઝન હતું કે 1833ના એક્ટ દ્વારા ધારાકીય સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. ગવર્નર જનરલની પરિષદને ભારત અંગેના કાયદા બનાવવાની બધી જ સત્તા આપી દેવામાં આવી. આની પહેલા મારા યુવાનો ગવર્નરને પાવર હતા કે તે પ્રાંતના ગવર્નરને પાવર હતા કે તે કાયદાઓ ઘડી શકે, પરંતુ એ કાયદા ઘડવાની એમની સત્તા સમાપ્ત કરી ભારતના ગવર્નર જનરલને આપી દેવામાં આવી. એક નવી વાત એ હતી આ અધિનિયમમાં કે આપણે 1784ના અધિનિયમમાં જોયું કે કારોબારી પરિષદના સભ્યોની સંખ્યા 4થી ઘટાડીને 3 કરી દેવામાં આવી. તો એ 3 જે સંખ્યા છે 1784 થી 1833 સુધી કન્ટિન્યુ છે. 3 પ્લસ ગવર્નર જનરલ. અહીંયા એમાં એક ચોથો મેમ્બર 1833ના ચાર્ટર એક્ટથી એ સામેલ કરવામાં આવ્યો અને એને વિધિ સભ્ય, કાયદાકીય સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું. લોર્ડ મેકોલે ભારતનો પ્રથમ કાયદાકીય સભ્ય કે સદસ્ય બન્યો અને ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં સામેલ થયો. આ સાથે જ ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ એટલે કે લેખિત સ્વરૂપ આપવા માટે બનાવવાની જોગવાઈ કરવામાં આવી. આ કાર્ય માટે એક કાયદા પંચ નીમવામાં આવ્યું કે જેનો અધ્યક્ષ પણ લોર્ડ મેકોલે હતો. તો સૌથી પહેલું કાયદા પંચ ભારતમાં 1833ના ચાર્ટર એક્ટ હેઠળ લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું. અને આ સમિતિએ અને આ કાયદા પંચે જે કાર્ય કર્યું એના આધારે જ યુવાનો 1860માં આઈપીસી જેવો કાયદો એક સંહિતા આપણી સમક્ષ રજૂ થયેલી.
આગળ વધીશું 33ના ચાર્ટર એક્ટમાં હજી એક જોગવાઈ અગત્યની છે કે આ કાયદા દ્વારા એવી પણ જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ ભારતીય અથવા ક્રાઉનની પ્રજાને ભારતના લોકો તો આવી ગયા, પણ જે બ્રિટિશ સમ્રાટને ક્રાઉન કહેવામાં આવે, બ્રિટિશ સમ્રાટની પ્રજાને પોતાના ધર્મ, જન્મસ્થાન, વંશાવલી, વર્ગ અથવા આમાંથી કોઈ આધારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અધીન કોઈ સ્થાન, હોદ્દા કે સેવા માટે અયોગ્ય માનવામાં નહીં આવે. તો જે રાજ્યના વહીવટમાં ભેદભાવની સ્થિતિ ધર્મના આધારે, જન્મસ્થાનના આધારે થઈ શકે એવી તમામ શક્યતાઓને નકારી દેવાની જોગવાઈ 33ના ચાર્ટર એક્ટમાં કરવામાં આવી. આ જોગવાઈ કરી તો દેવામાં આવી, પરંતુ બ્રિટિશ અને ભારતીય વચ્ચે જે ભેદભાવ હતો એ મેન્ટેન જ રહેલો. પરંતુ હવે એક જોગવાઈ થઈ. આ એક ક્રાંતિકારી જોગવાઈ હતી કે જેના દ્વારા ભારતમાં સમાનતા લાવવાનો પ્રયત્ન થયો અને વિધિની સમક્ષ સમાનતાનો સિદ્ધાંત લાગુ કરવાની કોશિશ થઈ, પરંતુ આ જોગવાઈ વ્યવહારમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં ન આવી. 33ના ચાર્ટર એક્ટને સમજ્યા બાદ આપણે 1853નો ચાર્ટર એક્ટ સમજીશું. એની 2-3 પ્રોવિઝન અગત્યના છે જેની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. નંબર 1 કે આ ચાર્ટર એક્ટમાં ભારતીય પ્રદેશોને બ્રિટિશ ક્રાઉન વતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ટ્રસ્ટના રૂપમાં એ સમય સુધી આપી દેવામાં આવ્યા જે સમય સુધી સંસદ ચાહે. જુઓ, 1793 હોય, 1813 હોય, 1833 હોય, તમામ ચાર્ટર એક્ટમાં 20 વર્ષની મુદ્દત માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતનું શાસન સોંપવામાં આવતું હતું. પરંતુ પહેલીવાર 1853ના ચાર્ટર એક્ટમાં એવી જોગવાઈ થઈ કે ભાઈ અમે જ્યાં સુધી ન ચાહીએ ત્યાં સુધી તમારી પાસે છે. અમે જે દિવસે ચાહશું તે દિવસે લઈ શકીએ, અમે કાલે પણ ચાહી શકીએ, અમે એટલે સંસદ, અથવા અમે 20 વર્ષ પછી પણ ચાહી શકીએ. આ એક વાત એવી હતી જે અગાઉના ચાર્ટર એક્ટમાં ક્યાંય હતી નહીં. એમાં સમયની સ્પષ્ટતા હતી, આમાં સમયની સ્પષ્ટતા ન અપાઈ. નંબર 2 પ્રોવિઝન જે હતું કે નિમણૂકોની બાબતે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું સંરક્ષણ સમાપ્ત કરી દેવામાં આવ્યું અને હવે નિમણૂકનું કાર્ય એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થવાનું હતું. દેટ મીન્સ 1853ના ચાર્ટર એક્ટથી ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ભરતી અને નિમણૂકની વ્યવસ્થાનો પ્રારંભ કરવાની જોગવાઈ થઈ. એક્ઝામમાં પૂછાઈ શકે એવું આ ફેક્ટ છે. આ વ્યવસ્થા લાગુ કરવા માટે લોર્ડ મેકોલેના નેતૃત્વમાં એક સમિતિ રચવામાં આવી. આ કાયદા દ્વારા એટલે કે 1853ના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં કારોબારી અને ધારાકીય કાર્યને અલગ કરવાની કોશિશ થઈ. મતલબ સપરિષદ ગવર્નર જનરલ કે જે કારોબારી પણ છે અને ભારતની ધારાસભા પણ છે કે જેમાં 4 મેમ્બર પ્લસ એક ગવર્નર જનરલ છે અંડર ધ 1833 એક્ટ. હવે એ 5 જણા તો છે જ, હવે 5 જણા કારોબારી સત્તા પણ છે અને ધારાકીય સત્તા પણ છે. થોડુંક અહીંયા એની અંતર્ગત સુધારા કરવામાં આવ્યા કે જ્યારે ગવર્નર જનરલની કારોબારી પરિષદ કાયદો ઘડવાના ઉદ્દેશથી બેઠક બોલાવે ત્યારે એમાં આ 5 જણાની સાથોસાથ અન્ય 6 જણા પણ રહેશે કે જે સામાન્ય રીતે કારોબારી પરિષદના સભ્ય નથી, એ ધારાકીય સભ્યના રૂપમાં રહેશે અને એ જ્યારે સામેલ થાય, એ જ્યારે એન્ટ્રી કરે ત્યારે કાયદો ઘડવામાં આવશે. તો અહીંયા એ જ વાતને અહીંયા સમજાવવાની કોશિશ થઈ છે. આ બાબતે કાયદા નિર્માણના કાર્ય માટે અન્ય સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી. ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં કાયદા સભ્યને કાયમી સભ્યપદ આપી દેવાયું. આ વિધાન પરિષદની કાર્યપ્રણાલી બ્રિટિશ સંસદની જેમ જ નિર્ધારિત કરવામાં આવી. મતલબ કે જ્યારે કાયદા ઘડવા માટે કારોબારી પરિષદ બેઠશે ત્યારે તેને વિધાન પરિષદ કહેવાશે અને જ્યારે આ વિધાન પરિષદ કાર્ય કરશે તો જે રીતે બ્રિટિશ સંસદમાં ખરડાઓ પસાર કરવાની પ્રક્રિયા છે અથવા ત્યાં ડિસ્કશનની પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયાઓનું પાલન જ્યારે કાયદા ઘડવાનું કાર્ય કરવામાં આવે ત્યારે કારોબારી પરિષદ કરશે. સાથે જ શું છે, આ બાબતે કાયદા નિર્માણના કાર્ય માટે અન્ય 6 સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી કે જે ગવર્નર જનરલની કારોબારી પરિષદના સભ્ય ન હતા. અને આપણે ધારાસભ્ય કહી શકીએ મારા યુવાનો. અને આ બધા કારોબારીના સભ્ય છે. હવે જ્યારે જ્યારે કાયદો ઘડવામાં આવશે ત્યારે આ ધારાસભ્ય તરીકેના 6 સભ્ય અને કારોબારીના 5 સભ્ય એમ કુલ 11 સભ્ય ભેગા મળીને કાયદો ઘડશે. એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવી. કારોબારી પરિષદના સભ્ય ન હતા. આ કારોબારી પરિષદ જ્યારે કાયદો ઘડવા બેઠે ત્યારે તેમાં આ 6 સભ્યો સામેલ થઈ શકતા હતા. હવે આપણા મનમાં પ્રશ્ન ઉભો થાય કે આ 6 સભ્ય કયા હતા? તો કે એ સમયે જે સુપ્રીમ કોર્ટ છે એના મુખ્ય ન્યાયાધીશ, એક અન્ય ન્યાયાધીશ અને
જે બ્રિટિશ સરકાર એટલે કારોબારી પરિષદ ગવર્નર જનરલને જે યોગ્ય લાગે એવા પ્રાંતીય પ્રતિનિધિઓની નિમણૂક એમાં કરવામાં આવતી. એ ધારાસભા હતી, પરંતુ એમાં ચૂંટણીની કોઈ વ્યવસ્થા ન હતી. એ ધારાસભા હતી, પરંતુ એની અંતર્ગત તમામ સભ્ય સરકારના સેવકો હતા. એટલે કે અત્યારે તમને ખબર જ હશે કે કોઈ વ્યક્તિ સાંસદ કે ધારાસભ્ય બનવા માંગે તો તે નફાના હોદ્દા ઉપર ન હોવો જોઈએ, પરંતુ અહીંયા જે આ 6 સભ્ય લેવામાં આવ્યા એ તમામ નફાના હોદ્દા ઉપર તો હતા જ, અને તેમને ગવર્નર જનરલે નિમણૂક આપી. એટલે ચૂંટાયેલા પણ ન હતા અને નફાના હોદ્દા ઉપર હતા. તો અહીંથી થોડીક વિપરીત વ્યવસ્થા હતી, બટ એક બિગિનિંગ કહી શકાય, એક શરૂઆત કહી શકાય કે સંસદીય શાસન પ્રણાલીની દિશામાં પહેલું સ્ટેપ સંસદની સ્થાપનાની દિશામાં કયું હતું તો કે 1753ના ચાર્ટર એક્ટમાં થયેલી આ બધી જોગવાઈઓ. આપણે આગળ વધીએ. 1858નો ભારત શાસન અધિનિયમ લઈએ. આપ સૌ જાણો છો 1857નો વિપ્લવ થયા પછી બ્રિટિશ સરકારને એટલી ભાન થઈ ગઈ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ જે શોષણ, અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે એની જો કન્ટિન્યુટી રહી તો ભારત ઉપર બ્રિટિશ શાસનને લાંબો સમય ટકાવી શકાશે નહીં, અને માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની સમાપ્તિ કરી 1858ના ભારત શાસન અધિનિયમ દ્વારા, કે જેને રાણીનો ઢંઢેરો પણ કહેવામાં આવે છે, ડિક્લેરેશન છે, એ ઢંઢેરા દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી દેવામાં આવ્યું અને ભારતની સમગ્ર સત્તા બ્રિટિશ સમ્રાટે પોતાના હાથમાં લઈ લીધી. તો અત્યાર સુધી કંપની સમ્રાટ વતી શાસન કરતી હતી, હવે સમ્રાટ સ્વયં શાસન કરશે. 1858નો ભારત શાસન અધિનિયમ, જેને અંગ્રેજી ભાષામાં આપણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ કહીશું. બીજી એમાં શું જોગવાઈ હતી કે બ્રિટિશ ક્રાઉન વતી ભારતનું શાસન એક મુખ્ય રાજ્ય સચિવને આપી દેવામાં આવ્યું. આમાં મુખ્ય રાજ્ય સચિવને ભારત રાજ્ય સચિવની સંજ્ઞા આપવામાં આવી અને સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા નામ અપાતું. અને એ જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે એ બ્રિટનમાં રહી ભારતના શાસનની દેખરેખ અને નિયંત્રણ કરશે. ધેટ મીન્સ બોર્ડ ઓફ કંટ્રોલ હવે નહીં રહે, બોર્ડ ઓફ કંટ્રોલના સ્થાને મુખ્ય રાજ્ય સચિવ રહેશે. આ રાજ્ય સચિવની સહાય માટે 15 સભ્યોની સંખ્યાની એક પરિષદ બનાવવામાં આવી. આ રીતે 1784માં સ્થાપિત નિયંત્રણ બોર્ડ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની વ્યવસ્થા સમાપ્ત કરી દેવામાં આવી. આ બધું સમાપ્ત થઈ ગયું 1784 વાળી બાબતો, અને એક નવી જ વ્યવસ્થા ભારત રાજ્ય સચિવ અને એની સહાય માટેની એક રાજ્ય પરિષદ બનાવવામાં આવી. ક્યાં? બ્રિટેનમાં, કે જેને કોનું સ્થાન લીધું? બોર્ડ ઓફ કંટ્રોલનું સ્થાન લીધું. થોડી ટેકનિકલ બાબતો છે, ધ્યાનથી એકાગ્રતાથી સાંભળજો અને સમજજો. ભારતનું શાસન તંત્ર એવું ને એવું જ રાખવામાં આવ્યું. અંતર ફક્ત એટલો થયો કે ગવર્નર જનરલને વાઇસરોયનો ઇલકાબ આપવામાં આવ્યો. અર્થાત હવે ગવર્નર જનરલ સમ્રાટના પ્રત્યક્ષ પ્રતિનિધિના રૂપમાં ભારતનું શાસન સંભાળશે. તો ગવર્નર જનરલને વાઇસરોયની ઉપાધિ મળી અને આ આધારે ભારતનો પહેલો વાઇસરોય લોર્ડ કેનિંગ બન્યો હતો. આ નામ પણ યાદ રાખીશું આપણે. ભારતની સિવિલ સેવામાં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવાની પ્રથા ચાલુ કરવામાં આવી, જે એ સમયે સંસ્રાવિત સિવિલ સેવા, ધેટ મીન્સ કવનેન્ટેડ સિવિલ સર્વિસ કહેવાતી હતી. તો આ પણ એક 1858થી નવી શરૂઆત કરવામાં આવી, અને અત્યારે હું આ જે સેશન લઈ રહ્યો છું એ આવી જ કંઈક ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સહાયક બનવાના હેતુથી લઈ રહ્યો છું. યુવાનો, આપણે આગળ વધીશું. 1861નો ભારતીય પરિષદ અધિનિયમ, અંગ્રેજી ભાષામાં એને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ કહેવામાં આવે, જે નવું બંધારણ હતું 1861માં બ્રિટિશ સંસદે ઘડ્યું હતું ભારત માટે. શું એમાં 2-3 અગત્યના પ્રોવિઝન હતા એ આપણે ધ્યાનમાં લેશું. પહેલું, વાઇસરોયની કારોબારી પરિષદમાં એક 5મો સભ્ય સામેલ કરવામાં આવ્યો, જે કાયદા શાસ્ત્રી હતો, વકીલ નહીં, મતલબ એક પ્રકારનો કાયદાનું જ્ઞાન ધરાય, જ્યુરિસ્ટ છે, લોયર નથી. મારા યુવાનો, એક ચીજ અહીંયા ધ્યાનમાં રાખજો કે મેં પહેલા કીધું 1784 થી 1833 દરમિયાન 3+1 કારોબારી પરિષદ હતી, એક ગવર્નર જનરલ, 3 સભ્ય. 1833ના ચાર્ટર એક્ટમાં 4 સભ્ય થઈ ગયા અને એક ગવર્નર જનરલ, એટલે 5 જણા થઈ ગયા. હવે જ્યારે 1861નો અધિનિયમ આવ્યો તો 5 અન્ય છે અને એક ગવર્નર જનરલ, 6 સભ્ય થઈ ગયા ગવર્નર જનરલ સહિત. વાઇસરોયની કારોબારી પરિષદને નિયમ બનાવવાની સત્તા આપવામાં આવી. આ સત્તાના આધારે તત્કાલીન વાઇસરોય લોર્ડ કેનિંગે ભારતમાં વિભાગીય પ્રણાલીની શરૂઆત કરી, અને ડિપાર્ટમેન્ટલ સિસ્ટમ કહેવામાં આવે. એની હેઠળ જ અત્યારે ભારતની કેબિનેટ અને મંત્રી પરિષદ તથા જુદા જુદા મંત્રાલયો અને વિભાગો આપણા દેશમાં અને રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત છે ને, એના મૂળમાં
1861ના અધિનિયમ હેઠળ જે નિયમ બનાવવાની સત્તા કારોબારીને આપવામાં આવી ને એનાથી જોડાયેલા છે. અને એ દ્રષ્ટિથી આપણે એવું કહી શકીએ કે આ વિભાગીય પ્રણાલી દ્વારા ભારતમાં કેબિનેટ વ્યવસ્થાના વિકાસનો પાયો નખાયો, જે અત્યારે મંત્રી પરિષદના રૂપમાં ભારતમાં સ્થાપિત છે. આપ સૌ જાણો છો અત્યારે મોદી કેબિનેટ, મોદી મંત્રી પરિષદ કાર્યરત છે, વડાપ્રધાન મોદી સાહેબ છે. 1861ના અધિનિયમની અન્ય જોગવાઈઓ જોઈશું. કાયદા નિર્માણની બાબતે વાઇસરોયની કારોબારી પરિષદમાં વધારાના ન્યૂનતમ 6, અધિકતમ 12 સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી. આપ સમજી શકતા હશો 1753ના ચાર્ટર એક્ટમાં 6 જણની વાત હતી, અહીંયા હવે 6 થી 12ની વાત કરવામાં આવી. અને નિમણૂક કરશે કોણ? ગવર્નર જનરલ કરશે, ચૂંટાવાના નથી. આ બધા જ વધારાના સભ્યોની નિમણૂક વાઇસરોય દ્વારા થશે. તેઓ 2 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે કાર્ય કરશે. અન્ય જોગવાઈ હતી ગવર્નર જનરલને સંકટની સ્થિતિમાં વટહુકમ જાહેર કરવાની સત્તા આપવામાં આવી. આવો વટહુકમ વધુમાં વધુ 6 મહિના સુધી લાગુ રહી શકતો હતો. તો વટહુકમની એટલે કે ઓર્ડિનાન્સનું પ્રોવિઝન સર્વપ્રથમ કયા બંધારણ હેઠળ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મારા યુવાનો 1861નો ભારતીય પરિષદ અધિનિયમ. એના પછી આપણે 1892નો ભારતીય પરિષદ અધિનિયમ લેશું. એમાં જે કેન્દ્રીય વિધાનમંડળ હતું, જેને આપણે ધારાસભા અથવા સંસદ કહી શકીએ, જેમાં 6 થી 12 સભ્યોની વાત હતી, એમાં કેન્દ્રીય વિધાનમંડળમાં વધારાના સભ્યોની સંખ્યા ન્યૂનતમ 10 થી વધારીને 16 કરી દેવામાં આવી. તો જે 6 થી 12 હતા એમાં જે 10 રાખવામાં આવ્યા હતા, હવે ન્યૂનતમ 10 રહેશે અને અધિકતમ 16 સુધી કરી શકાશે, એવું પ્રોવિઝન કરવામાં આવ્યું. બીજું કે કેન્દ્રીય વિધાન પરિષદમાં વધારાના સભ્યોમાંથી 5 સભ્યો બિન સરકારી હતા. બિન સરકારી એટલે કે નફાના હોદ્દા ઉપર ન હોય એવા કોઈ વ્યક્તિની નિમણૂક ધારાસભ્ય તરીકે કેન્દ્રીય વિધાન પરિષદમાં ગવર્નર જનરલ દ્વારા થશે. તો બિન સરકારીનો મતલબ છે નફાના હોદ્દા ઉપર ન હોય એવો કોઈ વ્યક્તિ. ત્રીજી જોગવાઈ આપણે કરીશું, કેન્દ્રીય વિધાનમંડળના સભ્યોને 2 બાબતોમાં અધિકાર આપવામાં આવ્યા. એક તો તેમને બજેટ ઉપર તેમના વિચારો રજૂ કરવાની અનુમતિ અપાઈ, અને બીજું તેમને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપવામાં આવ્યો. તો એક પ્રકારનો પ્રશ્નકાળનો પ્રારંભ, જે સંસદીય વ્યવસ્થાનો એક આધાર સ્તંભ કહેવાય, પ્રશ્નકાળનો પ્રારંભ 1892ના ભારતીય પરિષદ અધિનિયમથી થયો. આપ સૌને કદાચ ખબર નહીં હોય કે ફિરોજ શાહ મહેતા, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ધુરંધરો બિન સરકારી સભ્યના રૂપમાં આ કેન્દ્રીય વિધાન પરિષદના સભ્ય બન્યા 1892ના અધિનિયમ હેઠળ. અને તેમણે બ્રિટિશ સરકારમાં જે કારોબારી પરિષદમાં જે નાણામંત્રીનું કાર્ય કરતો હતો, તેના દ્વારા રજૂ થયેલા બજેટની ટીકા કરવાની એક એવી વ્યવસ્થા સ્થાપિત કરી કે આવનારા એટલે કે 1892થી લઈને 1905 સુધી આવનારા 10 વર્ષમાં એ ચેતના ફેલાઈ કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના કલ્યાણ માટે નહીં પરંતુ ભારતીયોના શોષણ માટે છે. અને એ જે આર્થિક વિવેચના આ બધા આપણા રાષ્ટ્ર નેતાઓ દ્વારા કરવામાં આવી, એનાથી જે એક નવીન ચેતના યુવાનોમાં આવી કે ભારત ભારતીયો માટે છે, એની જ અભિવ્યક્તિ 1905 થી 8ના સ્વદેશી આંદોલનમાં આપણને જોવા મળી. તો યુવાનો આ જે પ્રોવિઝન્સ હતા એનો જબરદસ્ત લાભ આપણા રાષ્ટ્ર નેતાઓ અને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ ઉઠાવેલો. આગળ જઈશું આપણે. 1892ના અધિનિયમ દ્વારા બોમ્બે, મદ્રાસ અને બંગાળની પ્રાંતીય વિધાન પરિષદોની સંખ્યા વધારી ન્યૂનતમ 8 થી લઈ અધિકતમ 20 કરી દેવામાં આવી. કહેવાનો તાત્પર્ય એ છે કે 1861ના અધિનિયમ હેઠળ પ્રાંતોમાં પણ વિધાન પરિષદ સ્થાપવાની જોગવાઈ થયેલી, અને એ જોગવાઈ હેઠળ ત્યાં પણ પ્રાંતીય વિધાન પરિષદ કે જે અત્યારે આપણે વિધાનસભા કહીએ છીએ રાજ્યમાં, એની શરૂઆત પણ 1861થી થયેલી અને એના સભ્યોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. આપ જોઈ શકતા હશો કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ ભારતમાં સંસદીય શાસન પ્રણાલીનું ઇવોલ્યુશન વિકાસ થઈ રહ્યો છે. અને એ પછી અત્યારે આપણે જ્યારે બંધારણ બનાવ્યું તો બિલકુલ સંસદીય લોકશાહીને સુસ્થાપિત કરી દીધી. આપણે 1909નો ભારતીય પરિષદ અધિનિયમ લેશું કે જેને મોર્લે મિન્ટો સુધારા પણ કહેવામાં આવે છે. કેન્દ્રીય વિધાનમંડળના આની અંતર્ગત જે જોગવાઈ હતી એમાં પહેલી જોગવાઈ છે કેન્દ્રીય વિધાનમંડળના વધારાના સભ્યોની અધિકતમ સંખ્યા 60 કરી દેવામાં આવી. આ સમયે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલની સંખ્યા 9 હતી, એટલે 60 + 9 બરાબર 69 થશે. આ રીતે કેન્દ્રીય વિધાન પરિષદની કુલ સંખ્યા વધીને 69 થઈ ગઈ. આમાંથી 37 સભ્યો સરકારી હતા, એટલે કે નફાના હોદ્દા ઉપર હોય એવા હતા, તથા 32 સભ્યો બિન સરકારી હતા.
આ અધિનિયમ દ્વારા પહેલીવાર ચૂંટણીના આધારે વિધાનમંડળની બેઠક સ્થાપિત કરવામાં આવી. મતલબ જે બિન સરકારી સભ્યો હશે એમાંથી મોટા ભાગને ચૂંટી લેવામાં આવશે અને અહીંયા પહેલી વખત ભારતમાં ચૂંટણીના આધારે ધારાસભામાં સભ્યપદની પ્રાપ્તિની વ્યવસ્થા શરૂ થઈ. નિમણૂક તો હતી જ, આપણે જોયું 37 સભ્યો સરકારી હતા અને 32 સભ્યો બિન સરકારી હતા. તો જે આ 37 સરકારી સભ્યો છે એ ગવર્નર જનરલ દ્વારા જ નિમણૂક પામશે. જેમ અત્યારે કેમ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક થાય છે, સેમ એ રીતના ત્યારે 37 સભ્યોની નિમણૂક થતી અને આ 32 માંથી મોટા ભાગના ચૂંટાયેલા હતા. હવે આપણા મનમાં એવો પ્રશ્ન ઉભો થાય કે આ જે ચૂંટણી થતી એમાં શું બધા 18 વર્ષથી વધુ વયના લોકો મત આપતા? નહીં, એના આવકના સંપત્તિના ધારાધોરણો હતા અને એટલી આવક અને એટલી સંપત્તિ ધરાવતા હોય એ લોકોને જ મતદાન કરવાનો હક આ અધિનિયમ હેઠળ હતો. એટલે સામાન્ય લોકોને આમાં મતદાન કરવાનો હક મળ્યો ન હતો, પરંતુ હા, ભારતીયો દ્વારા ચૂંટવામાં આવશે અને એ રીતના ચૂંટણીની વ્યવસ્થા આવી એવો ચોક્કસ દાવો કરી શકાય. ભારતના મતદાર મંડળને બે ભાગમાં વહેંચવામાં આવ્યું અને મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ સ્થાપિત કરાયું. મારા ભાઈ બહેનો, ભારતના મતદાર મંડળને બે ભાગમાં વહેંચવાનો તાત્પર્ય એ છે કે બ્રિટિશ સરકારે, ખાસ કરીને લોર્ડ મોરલે, લોર્ડ મિન્ટો કે જે એ સમયે ભારત સચિવ હતા મોરલે, અને ભારતના ગવર્નર જનરલ હતા લોર્ડ મિન્ટો, એ બંને જણાએ એક વિચાર રજૂ કર્યો કે ભારતમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે જે પ્રકારના વર્ગીય સ્થિતિ, ધાર્મિક સ્થિતિ જોવા મળી રહી છે, મુસ્લિમો અલ્પસંખ્યક છે, અહીંયા મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવું પડશે અને બાકીનું મતદાર મંડળ સામાન્ય રહેશે. તો અહીંયાથી એક એવું બીજ નાખવામાં આવ્યું. ખુદ મોરલે સાહેબ બોલ્યા હતા કે આપણે એવા બીજ રોપી રહ્યા છીએ ઝેરના કે જેના ભયાનક પરિણામ આવશે અને એ પરિણામ આવ્યું 1947માં દેશના ભાગલા થઈ ગયા. તો એના ભાગલાના મૂળિયા ક્યાં હતા? તો કે 1909ના મોરલે મિન્ટો સુધારામાં હતા. તો અલગ મતદાર મંડળની જોગવાઈ ચૂંટણી લાવ્યા, પરંતુ ચૂંટણીની અંતર્ગત આવી રીતના એવો એક ભારતની રાષ્ટ્રવાદ, ભારતને વિખંડિત કરવાની નીતિ આમાં સામેલ કરી લેવામાં. 1909ના અધિનિયમની એક અન્ય જોગવાઈ જોઈશું. પ્રાંતીય વિધાનમંડળમાં પણ સભ્યોની સંખ્યા વધારી દેવામાં આવી. 1909માં આવા પ્રાંતીય વિધાનમંડળોની સંખ્યા 7 હતી. તો જે પ્રાંતીય વિધાનમંડળ છે, આપણે એવું માની શકીએ સમયે 7 પ્રાંતો ભારતમાં હતા કે જ્યાં વિધાનમંડળ હતું અને એમાં પણ મેમ્બરશિપ વધારવામાં આવી. કેન્દ્ર અને પ્રાંતના વિધાનમંડળની સત્તામાં વધારો કરવામાં આવ્યો. સભ્યોને હવે ચર્ચા તેમજ વાદ વિવાદ કરવાનો, પ્રશ્ન પૂછવાનો અને પૂરક પ્રશ્ન પૂછવાનો અધિકાર આપવામાં આવ્યો. આ સાથે જ હમણાં જ આપણે વાત કરી કે ભારતના મતદાર મંડળને બે ભાગમાં વહેંચવામાં આવ્યું, જેમાં સામાન્ય વર્ગ અને મુસ્લિમ વર્ગ હતું અને એ રીતે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી. યુવાનો, નવો અધિનિયમ લેશો 1919નો ભારત શાસન અધિનિયમ, જેને અંગ્રેજી ભાષામાં આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ કહી શકીએ. આ અધિનિયમને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા પણ કહેવામાં આવે છે. મોન્ટેગ્યુ સાહેબ જે હતા એ ભારત સચિવ હતા અને ચેમ્સફોર્ડ છે ભારતના ગવર્નર જનરલ હતા એ સમયે. આ અધિનિયમ દ્વારા ભારત સરકારની કેન્દ્રીય કારોબારીમાં કોઈ ખાસ પરિવર્તન કરવામાં આવ્યું નહીં. ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં 8 સભ્યોમાંથી 3 સભ્ય ભારતીય રાખવાની જોગવાઈ કરાઈ કે જેમને શિક્ષણ, આરોગ્ય જેવા વિભાગો સોંપવામાં આવ્યા. હવે આ 3 સભ્ય કયા રહેશે? ગવર્નર જનરલની ઈચ્છા મુજબના રહેશે, એમના પ્રત્યે જે વફાદાર હશે એ રહેશે. અહીંયા સ્વતંત્રતા સેનાનીઓને કારોબારી પરિષદમાં લેવાની વાત હતી જ નહીં. સાથોસાથ બીજી શું જોગવાઈ હતી? એક પરિશિષ્ટ બનાવવામાં આવ્યું જેમાં કેન્દ્રના અને પ્રાંતોના વિષયો રજૂ કરવામાં આવ્યા. આ પરિશિષ્ટમાં કેન્દ્ર સરકારને મળેલા વિષયો બાબતે બધી જ કારોબારી સત્તા ગવર્નર જનરલ અને તેની કારોબારી પરિષદને આપવામાં આવી. તો કેન્દ્રના જે વિષયો છે, આપણે અત્યારે પણ સમવાય તંત્ર હેઠળ સંઘ યાદી છે, રાજ્ય યાદી છે, સંયુક્ત યાદી છે. સેમ એ સમયે 1919ના અધિનિયમ હેઠળ 2 યાદી આપવામાં આવી, સેન્ટ્રલ લિસ્ટ એન્ડ પ્રોવિન્શિયલ લિસ્ટ. તો જે સેન્ટ્રલ લિસ્ટના જેટલા પણ વિષયો છે એમાં તો ગવર્નર જનરલ અને તેની કારોબારી પરિષદ પાસે જ મૂળભૂત સત્તા છે. પ્રાંતોની શું સ્થિતિ છે એ જોઈએ. કેન્દ્રીય વિધાનમંડળને પહેલી વખત દ્વિગૃહી બનાવવામાં આવ્યું, જેમાં ઉપલા ગૃહને રાજ્ય પરિષદ એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તથા નીચલા ગૃહને કેન્દ્રીય વિધાનસભા, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી નામ આપવામાં આવ્યું. તો મારા યુવાનો, પહેલીવાર ભારતમાં દ્વિગૃહી ધારાસભા ક્યારે સ્થાપિત થઈ? પ્રશ્નનો જવાબ છે 1919ના ભારત શાસન અધિનિયમથી સ્થાપિત થઈ. આ અધિનિયમ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસનની પદ્ધતિ લાગુ કરવામાં આવી અને આંશિકપણે જવાબદાર શાસન સ્થાપિત કરવામાં આવ્યું. આ આપણે એવું કહી શકીએ જવાબદાર શાસનની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ? જવાબ આવે 1919ના અધિનિયમથી. દ્વિમુખી શાસન
શું છે થોડુંક એને સમજીએ. પ્રાંતોમાં દ્વિમુખી શાસન હેઠળ પ્રાંતોને અપાયેલા વિષયો જે આપણે કેન્દ્ર અને પ્રાંતમાં વહેંચ્યા, એમાંથી જે પ્રાંતના વિષયો છે એના વળી પાછા બે ભાગ કરવામાં આવ્યા. પ્રાંતને અપાયેલા વિષયોને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા, જેમાંથી એક ભાગ કે યાદીને આરક્ષિત વિષયો રિઝર્વડ સબ્જેક્ટ્સ તથા બીજા ભાગને હસ્તાંતરિત વિષયો નામ અપાયું. આરક્ષિત એટલે રિઝર્વડ સબ્જેક્ટ્સ અને હસ્તાંતરિત એટલે ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ્સ. કયા કયા હતા? આરક્ષિત વિષયમાં શું થશે જોઈએ આપણે. આરક્ષિત વિષયો અંગેના નિર્ણયો લેવાની સત્તા પ્રાંતીય ગવર્નર પોતાના પાર્ષદોના માધ્યમથી કરતો અને આ પાર્ષદોની નિમણૂક ગવર્નર દ્વારા કરવામાં આવતી અને આ પાર્ષદો રાજ્ય વિધાન મંડળ પ્રત્યે જવાબદાર ન હતા. મતલબ આ ગવર્નરના જ ઓફિસર્સ છે અને એની સાથે રહી અને જે આરક્ષિત વિષયો છે એમાં ગવર્નર નિર્ણય લેશે અને એમાં જે વિધાનસભા પ્રાંતની બનેલી છે એનો કોઈ રોલ નહીં હોય, એના પ્રત્યે કોઈ જવાબદારી નહીં હોય. જ્યારે હસ્તાંતરિત વિષયોનો વહીવટ પ્રાંતીય ગવર્નર દ્વારા એવા મંત્રીઓની સલાહ તેમજ સહાયથી થતો કે જે મંત્રીઓની નિમણૂક પ્રાંતીય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી કરવામાં આવી હોય. આવા મંત્રીઓ વિધાનસભા પ્રત્યે જવાબદાર હતા. મતલબ જે હસ્તાંતરિત વિષયો છે એમાં ગવર્નર એ મંત્રીની સહાય લેશે જે વિધાનસભામાં બહુમતના આધારે મંત્રી પદે આવ્યો છે અને એ મંત્રી પદે આવ્યો છે દેટ મીન્સ એ ભારતીય છે, ભારત દ્વારા ચૂંટાયેલો, ભારતના લોકો દ્વારા ચૂંટાયેલો છે અને એની સલાહ પ્રમાણે જે હસ્તાંતરિત વિષયો છે એમાં ગવર્નર નિર્ણય લેશે. હવે આવા વિષયો કયા હતા? તો કે સ્વચ્છતા છે, આરોગ્ય છે, શિક્ષણ છે. એ બાબતમાં આ બધા મંત્રી પહેલી વખત ભારતીય મંત્રી બન્યો હોય ધારાસભામાં સભ્યપદ લેવાના આધારે તો એ 1919ના અધિનિયમથી થયું અને એ પહેલી વખત પ્રાંતીય સ્તરે થયું, કેન્દ્રીય સ્તરે નહીં. આગળ વધીશું મારા યુવાનો. જવાબદાર શાસન આટલું જ હતું કે હસ્તાંતરિત વિષયોમાં વિધાનસભા પ્રત્યે જવાબદારી છે, જે આરક્ષિત વિષયો છે એમાં કોઈ જવાબદારી વિધાનસભા પ્રત્યે ગવર્નરની કે અન્ય કોઈની નથી. 1935નો ભારત શાસન અધિનિયમની અગત્યની જોગવાઈઓ આપણે જોઈશું. આ અધિનિયમ દ્વારા ભારતમાં સમવાય તંત્ર સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી. અધિનિયમમાં મારા યુવાનો પહેલી વખત ભારતમાં સમવાય તંત્ર સ્થાપવાનો પ્રસ્તાવ અને અન્ય પ્રોવિઝન્સ હતા. એ 1935નો અધિનિયમ. પરંતુ દેશી રજવાડાઓએ સમવાય તંત્ર માટે સંમતિ ન આપી એટલે આ અધિનિયમ હેઠળની સમવાય તંત્ર સંબંધી જોગવાઈઓ લાગુ થઈ શકી નહીં. બીજી શું પ્રોવિઝન હતા? પ્રોવિઝન હતું તો કે કેન્દ્રની ધારાસભા દ્વિગૃહી હતી, જેમાં ઉપલા ગૃહનું નામ રાજ્ય પરિષદ તથા નીચલા ગૃહનું નામ સંઘીય સભા હતું. રાજ્ય પરિષદ એક કાયમી ગૃહ હતું જેના 1/3 સભ્ય દર 3 વર્ષે, અત્યારે આપણે ત્યાં 2 વર્ષની જોગવાઈ છે, દર 3 વર્ષે નિવૃત્ત થતા હતા. ત્યારે સંઘીય સભાની મુદ્દત 5 વર્ષની હતી કે જેની કુલ સભ્ય સંખ્યા 375 હતી. તો કંઈક એવી જેવી અત્યારે લોકસભા છે કંઈક એવું જ બનાવવાની દિશામાં જોગવાઈ 1935ના અધિનિયમમાં હતી. આ અધિનિયમ હેઠળ શેષ સત્તાઓ રેસિડ્યુઅરી પાવર્સ ગવર્નર જનરલને આપવામાં આવેલા. યુવાનો અત્યારના આપણા સમવાય તંત્રમાં આ શેષ સત્તાઓ સંઘની સંસદને પ્રાપ્ત છે, રાષ્ટ્રપતિને નહીં. તો શેષ સત્તાઓ ગવર્નર જનરલને આપવામાં આવી. એ સમયે આ સંસદને ન અપાયું, ગવર્નર જનરલને અપાયું. જ્યારે કેન્દ્ર સરકારને અપાયેલા વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા કેન્દ્રની ધારાસભાને અને પ્રાંતીય વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા પ્રાંતની ધારાસભાને આપવામાં આવેલી. આ અધિનિયમનો સૌથી અગત્યનો પક્ષ પ્રાંતોમાં જવાબદાર શાસન તથા પ્રાંતોને સ્વાયત્તતાથી જોડાયેલો હતો. દેટ મીન્સ પ્રાંતમાં એવું જ શાસન સ્થાપિત થયું જેવું અત્યારે છે કે જેમાં એક ચૂંટણી થશે, ચૂંટણીમાં જેને બહુમત મળશે એને મંત્રી પરિષદ બનાવવાનો, મુખ્યમંત્રી બનવાનો મોકો આપશે ગવર્નર. ગવર્નર એ જે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ હશે એની સલાહ મુજબ કાર્ય કરશે, પોતાના વિવેકથી કામ નહીં કરે. આને આપણે જવાબદાર શાસન અને પ્રાંતીય સ્વાયત્તતા કહીએ છીએ. આ અધિનિયમ હેઠળ પ્રાંતીય શાસનને સ્વાયત્ત બનાવવામાં આવ્યું અને એવી વ્યવસ્થા કરવામાં આવી કે લગભગ બધા જ પ્રાંતીય વિષયો ઉપર પ્રાંતીય ગવર્નર પ્રાંતની મંત્રી પરિષદની સલાહથી કાર્ય કરે. આ બધા કન્સેપ્ચ્યુઅલ અને થિયોરિટિકલ મુદ્દાઓ છે કે જેમાં આપણને જો સમજ ન હોય તો આ વિડીયોથી તમને ફક્ત માહિતી મળશે અને આ માહિતી નો જે મૂળ આધાર છે સંસદીય લોકશાહી વ્યવસ્થા અને તેના લક્ષણો તેમજ સિદ્ધાંતો, જો તમે એ નથી ભણ્યા તો આ વસ્તુ તમને સંપૂર્ણતામાં સમજાવવી બહુ મુશ્કેલ છે. અને એટલા માટે જ અમારો આગ્રહ હોય છે કે તમે એક વખત માનસ એકેડેમીની અંદર આવો, એના લેક્ચર્સ એટેન્ડ કરો. અમે તમને આ બધી જ બાબતોનું એકદમ કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન એન્ડ એનાલિસિસ સાથે તમને બહુઆયામી સ્ટડી, મલ્ટી ડાયમેન્શનલ સ્ટડી કરાવીએ છીએ કે જેના આધારે તમે તમારી તૈયારીને પ્રિલિમિનરી, મેન્સ અને ઇન્ટરવ્યૂ
ત્રણેય સંદર્ભમાં શ્રેષ્ઠતમ સ્તરની બનાવી શકો અને યથાશક્ય ત્વરિતપણે સફળ થઈ શકો. મારા યુવાનો, આગળ વધીશું. અહીંયા આ સેશન 1935ના અધિનિયમ દ્વારા આપણે વિરામ આપીશું. 1947ના અધિનિયમ દ્વારા ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયેલી અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશ અસ્તિત્વમાં આવેલા. તો એ અધિનિયમની નો કોઈ ખાસ સંદર્ભ બંધારણ સાથે નથી અને આપણે બંધારણનો વિકાસ ભણી રહ્યા હતા એટલે આ અધિનિયમની જોગવાઈઓ પર આપણે ચર્ચા કરતા નથી. પછી ભારતની જે બંધારણ સભા 1946માં સ્થાપિત થઈ કે જે ભારતીયોથી બનેલી હતી, એણે જે બંધારણ બનાવ્યું એ બંધારણ 26 જાન્યુઆરી 1950થી લાગુ થયું અને એ બંધારણ હેઠળ આપણે અત્યારે સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. લેક્ચરને વિરામ આપીશું, સેશનને વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.